નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં વાયરલ રોગચાળો વકર્યો। તો જામનગર શહેર તેમજ જિલ્લાના શિયાળુ ઋતુના આગમન સાથે જ વાયરલ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે। ઋતુ સંક્રમણ અને ઠંડકના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે। જીજી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે હોસ્પિટલના પ્રશાસનને વધારવાની વ્યવસ્થા કરવી પડી છે। તો તબીબોના મતે શિયાળાના કારણે લોકોના રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે। છેલ્લા એક મહિનામાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં ઉછાળો આવ્યો છે। જીજી હોસ્પિટલની ઓપીડીમાં સામાન્ય રીતે રોજ 2 થી 3 હજાર દર્દીઓ આવતા હોય છે, પરંતુ હાલ દરરોજ 500 થી વધુ દર્દીઓનો વધારો નોંધાયો છે। આ સાથે દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેના કારણે હોસ્પિટલના વોર્ડ અને ઓપીડી દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। તો આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટાભાગના કેસો વાયરલ ફીવરના છે, જેમાં બાળકો અને વૃદ્ધો વધુ પ્રભાવિત થયા છે। તબીબો અભિપ્રાય કે ઠંડા પવન અને તાપમાનમાં વધઘટના કારણે આ રોગચાળો વધ્યો છે। વાયરલ બીમારીથી બચવા માટે લોકોને ગરમ કપડાં પહેરવા, ગરમ પાણી પીવું અને યોગ્ય પૌષ્ટિક આહાર લેવાનું સલાહ આપવામાં આવી છે। વધુમાં હાથ ધોવા, માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યાએ ન જવાનું પણ સૂચવાયું છે। આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે વધારાના તબીબો અને સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે। જોકે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે નાની તકલીફમાં તાબડતોડ તબીબી સલાહ લેવી જોઈએ, જેથી રોગચાળો વધુ ન ફેલાય। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।